નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વોર્ડ નંબર 3માં કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કરવામાં આવ્યો. વડોદરા શહેરના કાર્યકરોએ પ્લેકાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો સાથે સંવાદ કરવામાં આવ્યો ત્યારે પાણી અને ખાડાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. તમે પીવાનું પાણી બહારથી મંગાવો, તમારે ત્યાં શું સમસ્યા છે? અમારે ત્યાં રોડ બી નહીં બરાબર છે. 4-5 વર્ષથી ફરિયાદ આપી હતી. પાણી વાળી જાય એટલો રોડ સારો છે, એટલો રોડ તૂટેલો ખાડો છે, પાણી વાળી જાય. વરસાદમાં પાણી આવે તો તમારે ત્યાં આવે છે ને વરસાદમાં પાણી ઘરમાં પાણી ભર્યું. અમારે પાણી આવે છે. અમારે ત્યાં પાણી આવી જાય. વારંવાર રોડ બને છે, મેઇન રોડ વારંવાર રોડ બનાવે છે. આ રોડને વારે બનાવે છે તે છે એટલે પૈસા ખાવાના ધંધા છે. તમને તો બધાને બધી ખબર જ છે. બીજા શું પ્રોબ્લેમ થાય છે તમને? આ રોડ પર ખાડા કરી ગયા છે તો ખાડોદરા નામ પડી ગયું છે વડોદરાનું. આપણા મ્યુનિસિપલ કમિશનર બીજેપીના નેતા આખું વડોદરા ખોટી કાઢ્યું છે. બધી જગ્યાએ બોર્ડ માર્યા છે કે કામ ચાલુ છે, પણ કામ નથી ચાલતું, ભ્રષ્ટાચાર ચાલુ છે એવું લાગે છે, હે ને? બીજા કોઈ ભ્રષ્ટ શાસકોના પાપે આખું વડોદરા ખાડોદરા બન્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ લઈને વડોદરામાં અમે નીકળ્યા છે. વડોદરાના મેયરના વોર્ડથી શરૂઆત કરેલી 4 નંબરમાં કમલાનગર તળાવ, જે મેયરના વોર્ડમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ગંદકીના ઢગલા છે, રોડ રસ્તા ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર છે. ત્યારે આખા વડોદરાની શું દુર્દશા થશે? ત્યારે તમામ વિષયો પર અમે નીકળ્યા છે. આજે વોર્ડ નંબર 3માં છે. રોજે વડોદરા શહેરના એક વોર્ડમાં જઈશું. જ્યાં જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે, આ વોર્ડ નંબર 3માં પણ એક સભ્ય છે સ્ટેન્ડિંગના. તમે જુઓ, આખો ફતેગંજનો રોડ એક બાજુનો ખોદી કાઢ્યો છે. આખા વડોદરામાં ખાડા ખાડા અને ખાડા. સર સયાજીરાવ ગાયકવાડના વડોદરાનું નામ પડી ગયું ખાડોદરા, મચ્છરોની નગરી, અને ભાજપના નેતાઓ ખાલી ભ્રષ્ટાચાર કરવાનો. આ વર્ષનું બજેટ જાહેર કર્યું 7,609 કરોડ. છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં, કોર્પોરેટર ભાજપના, મેયર ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, તળિયેથી નળિયા સુધી બધે ભાજપ. 30 વર્ષના બજેટનો હિસાબ કરીએ તો 1,00,000 કરોડ કરતા પણ વધારે રૂપિયા જો વડોદરા શહેરને ફળવાયા હતા, તો એ વડોદરા શહેરનો વિકાસ કેમ ન થયો? વિકાસ ભાજપના નેતાઓનો થયો. ભ્રષ્ટાચાર કરીને જે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા, લક્ઝરિયસ કાર, કોના પૈસે દિવાળી? મારા વડોદરાના નગરજનો પરસેવાના પૈસાથી જે ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવી ભાજપના નેતાઓમાં પાણી નથી. ત્યારે આ કોર્પોરેટરોના ભ્રષ્ટ શાસનની સામે કોંગ્રેસે આ જનસંવાદ શરૂ કર્યો છે. આગળ ત્યાંના સ્થાનિકો પણ ઉભા છે, એમના પ્રશ્નો સાંભળીશું અને રોજે એક વોર્ડમાં કાર્યક્રમ લઈને જઈશું. આવતીકાલે અમારો પ્રોગ્રામ ગોત્રી તળાવ વોર્ડ નંબર 10માં છે. शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो. अरे हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप. બોર્ડની પરીક્ષા પૂર્વે વડોદરાના રસ્તાઓ સુધારવા કોંગ્રેસનું અલ્ટિમેટ આપી કમિશનરને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર. આગામી 26/2/2024થી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા શહેરના ખકડજ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ ઋત્વિક જોશી દ્વારા આક્રમક રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માકાર છે. પરીક્ષાના કારણે સમયે ટ્રાફિક જામ અને ઉબડખાબડ રસ્તાઓને કારણે વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે નથી. જો રસ્તાઓના કારણે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં મોડા પડે તો તેના આખા વર્ષની મહેનત પાણીમાં જશે.
જઈ શકે છે. તંત્ર માત્ર કાગળ પર કામ કરવાને બદલે પ્રત્યક્ષ રીતે રસ્તાઓ પર ઉતરી ખાડાઓ પૂરે તેવી માંગ કરવામાં આવી હતી. 26 તારીખ પહેલાં શાળાઓની આસપાસના રસ્તાઓ અને પાયાની સુવિધાઓમાં સુધારો નહીં થાય તો વિપક્ષના નેતા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે 30 વર્ષથી વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોનું રાજ છે. તે છતાં વિકાસની બૂમો પાડનારા આ ભ્રષ્ટ શાસકોએ આ વડોદરાનો વિનાશ કર્યો છે અને વડોદરા શહેરને નામ આપ્યું છે ખાડોદરા. જે મોતના ખાડાઓ, ભ્રષ્ટાચારના ખાડાઓ આ બીજેપીના નેતાઓના પાપે વડોદરામાં છે. ત્યારે 26 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વડોદરા શહેરમાં તમે કોઈ પણ રોડ પકડી લો, કોઈ પણ રોડ કે જ્યાં ખાડા ના હોય, બધી જગ્યાએ ખાડા, બેરિકેડ મૂક્યા છે. એ કામ ચાલુ છે. હવે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ તો આપણે સૌને ખબર જ છે. ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, કે 26 તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં તાત્કાલિક દરેક વિસ્તારના ખાડા પૂરવામાં આવે. જ્યાં વન વે કર્યા છે, જ્યાં ટ્રાફિક જામ થાય છે, આજે આખા વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં ટ્રાફિક જામ ના થતો હોય. બધે ટ્રાફિકથી પ્રજા ત્રાહિમામ છે. આજે કોઈ એમ્બ્યુલન્સ જતી હોય તો ફસાઈ જાય, સિનિયર સિટીઝન ફસાઈ જાય અને કોઈનો જીવ જાય તો કોર્પોરેશન તો જવાબદારી લેતું નથી. ત્યારે અમે અગાઉ એડવાન્સમાં, કારણ કે આ બીજેપીના નેતાઓને તો કોઈને બુદ્ધિ ના આવી, એમના મગજમાં વિચાર ના આવ્યો, એમને તો ખાલી પોતાની વોટ બેંક ઊભી કરવી છે. પણ આ જે 10મા 12મા બાળકો છે એના માટે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું છે કે ભાઈ તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે અને એ શાળાઓની બહાર તમે ત્યાં એમના મા બાપ, આજે બોર્ડની પરીક્ષા જે છોકરો આપવા ગયો હોય, છોકરો કે છોકરી, એના મા બાપ આપણે જાણીએ કે સ્કૂલની બહાર બેઠા હોય, તો આજે આટલી ગરમીમાં કોર્પોરેશન વ્યવસ્થા કરે, તંબુની, પાણીની વ્યવસ્થા કરે. 7,609 કરોડનું બજેટ. તો ભાઈ તમારે કોના બાપની દિવાળી કરાવવાની છે? પ્રજા માટે વાપરો ને, કે ખાલી તમારે બીજા જે ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવાના છે? એટલે વડોદરા શહેરના તમામ ખાડા પૂરવામાં આવે. જો ચાલુ પરીક્ષામાં કોંગ્રેસ પાર્ટીને અમને ખબર પડી કે કોઈ પણ વિદ્યાર્થીને ખાડામાં પડવાથી વાગ્યું કે ટ્રાફિકના લીધે સમય પર પરીક્ષામાં ના પહોંચી શક્યો તો અમે મ્યુનિસિપલ કમિશનર સામે આંદોલન કરીશું. અને આપણા માધ્યમથી જે આ કોર્પોરેશનમાં બેઠા છે મેયર અને ચેરમેન, એમને કહેવા માગું છું, ભલે ચેરમેન એવું લગાવે કે ડૉક્ટર, પણ આખા વડોદરાને બીમાર એમને પાડ્યું છે. કારણ કે આખા વડોદરામાં ખાડા અને મેયર તો કશું બોલતા જ નથી. અમે કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. મેયરના વોર્ડમાં ગયા તો ખબર પડી કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું. તો જો મેયરના વોર્ડમાં આવું હોય તો આખા વડોદરાનો શું હાલત હોય? આજે પણ અમે ગઈકાલે વોર્ડ નંબર 3માં હતા, આજે વોર્ડ નંબર 10માં જવાના છે. આખા વડોદરામાં ફરીશું, પણ અત્યારે ખાસ કરીને 10મા 12માના બાળકોને કોઈ તકલીફ ના પડે અને તાત્કાલિક, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો કોઈ નેતા આવે તો રાતોરાત લખોટી ગબડે એવા રોડ બનાવી દે આ લોકો. અને આ 10મા 12માના બાળકો જેમના મા બાપ ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એના માટે તમે રોડ નહીં બનાવો. જો નહીં બનાવે તો સાબિત થશે કે અમે ભાજપના નેતાઓને માત્ર એમના નેતાઓની ચાપલુસી પડી છે, પ્રજાની પડી નથી. જિલ્લાના 3 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કરાયો નાશ. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તેમજ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન સૂચના હેઠળ ડભોઈ તાલુકાના ચંદવાડા નજીક મુદ્દામાલનો કરાયો નાશ. જિલ્લાના ડભોઈ તાલુકાના ચાનોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અલગ અલગ ગુનાના કામે કબજે કરાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ 40,03,279ની કિંમતની 21,373 નંગ બોટલ સહિતના મુદ્દામાલ બુલડોઝર ફેરવી નાશ કરાયો. નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજૂરી મળતા લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો સંપૂર્ણ નાશ કરાયો. વડોદરા જેલમાં કેદીઓ આપશે બોર્ડ પરીક્ષા. આગામી 26 ફેબ્રુઆરીએ વડોદરાથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. શહેરની મધ્યસ્થ જેલમાં
સજા ભોગવી રહેલા કેદીઓ હવે શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને જેલ તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. વડોદરા મધ્યસ્થ જેલના કુલ 14 જેટલા કેદીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષાર્થી કેદીઓ માટે જેલ સંકુલમાં જ આદર્શ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હવા ઉજાસવાળું વાતાવરણ અને શુદ્ધ પીવાના પાણીની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. જેલ અધિક્ષક ઉષા રાણાએ જણાવ્યું કે શિક્ષણ એ સુધારણાનો શ્રેષ્ઠ માર્ગ છે અને કેદીઓ સમાજમાં સન્માનજનક પુનઃસ્થાપના કરે તે જેલ તંત્રનો મુખ્ય હેતુ છે. વડોદરા મધ્યસ્થ જેલમાં 10મામાં ટોટલ 8 કેદીઓ છે અને 12મામાં 4 કેદીઓ છે અને દાહોદથી જે 2 કેદીઓ આવે છે. ટોટલ મળીને 14 કેદીઓ આખું 10મા 12માની એક્ઝામ આપી રહ્યા છે. અને જેલની જે વ્યવસ્થા છે એમાં એ લોકો જેલના શાંતિપૂર્ણ માહોલમાં એની એક્ઝામ સારી રીતે આપી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પાણીની વ્યવસ્થા ઉનાળાની સિઝન છે તે કરવામાં આવી છે. જેલનું એક સુરક્ષિત વાતાવરણ એમને પૂરું પાડવામાં આવ્યું છે. મોટાભાગે એ લોકો જાતે જ તૈયારી કરતા હોય છે, પણ અહીંયા પણ જેલમાં એવા કેદીઓ હોય છે કે જે બીએડ ભણેલા હોય કે જે પોતે ટીચર રહી ચૂક્યા હોય. એ લોકો એમને પૂરું ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે, એવી વ્યવસ્થા. એટલે અંદર જે કેદીઓ છે કે જેમાંથી એ ટીચર્સ છે એ લોકો એમને હેલ્પ કરે છે. અમને દર વખતે અહીંયા કેદી ભાઈઓ માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવે છે. એવી વડોદરા શહેરમાં હવે મકાનમાં પીજી રાખનાર મકાન માલિકો સામે મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે. મકાનને પેઇન્ટ ગેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાશે તો કોમર્શિયલ વેરો ભરવો પડશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે અને શહેરવ્યાપી સર્વે હાથ ધરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેણાંક મકાનમાં વધતા પીજી વ્યવસાયને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ મકાન માલિક પોતાના રહેણાંક મકાનમાં પીજી રાખે છે અને તેમાંથી આવક મેળવે છે તો તે મિલકત કોમર્શિયલ ગણવામાં આવશે અને તેની ઉપર કોમર્શિયલ વેરો લાગુ પડશે. મહાનગરપાલિકા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરશે. સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને કેટલાક મકાનમાં પીજી ચાલે છે તેની માહિતી એકત્રિત કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરતા માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે રહેણાંક મિલકતોને વ્યાપારી ઉપયોગ થવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારાનો ભાર પડે છે, જેના કારણે વેરા માળખામાં ફેરફાર જરૂરી છે. વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆ તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે. પરંતુ આવી કોઈ પણ મિલકતને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો છે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે. આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યારથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે. સર, કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ કયા પ્રકારની સૂચના આપવામાં આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે. હાલ સુધીમાં કોર્પોરેશનની હેઠળ આવતી કેટલી કોઈ મિલકતો એવી ખરી છે પીજી હેઠળ રાખતા હોય ને જેમની પાસે આપણે વેરા વસૂલતા હોય? એ તો હવે વોર્ડ કક્ષાથી માહિતી મળી શકશે, પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે અને આ કોઈ પણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે. ક્રાઇટેરિયા શું હોય છે કે જે પીજીમાં જે રાખતા હોય એનું ક્રાઇટેરિયા શું હોય છે, એ લોકોનું પ્રોસેસ શું હોતો હોય છે સપોઝ કરાવવું હોય?
ના એટલે Commercial માં કોમર્શિયલમાં અત્યારે અમારે લોકોને રેસિડેન્સ પ્રોપર્ટી હોય અને કોઈને ભાડે આપે તો અમે રેસિડેન્સ તરીકે જ આકારણી કરીએ છીએ અને કોમર્શિયલ આકારણી કરતા નથી. પરંતુ જો પીજી તરીકે ઉપયોગ કરતા હોય તો તેવા મિલકતોને આપણે એને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીને કોમર્શિયલ દ્વારા આકારણી કરીશું. જેતપુર શહેર ખાતે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાવન સ્મૃતિમાં સિટી કાઉન્સિલર ઓફ જેતપુર દ્વારા આયોજિત 43 સર્વજ્ઞાતીય દીકરીઓના 18મા શાહી સમૂહ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવીને આયોજન મિત્રોને અભિનંદન પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા. કોયલીથી ઉંડેરા રોડનો ડામર પીગળવા લાગ્યો છે, જે ચિંતાનો વિષય છે. આ સમસ્યા પાછળ નબળી ગુણવત્તા અને વધારો પડતો ડામર અને ભારે ટ્રાફિક જેવા કારણો હોઈ શકે છે. આનાથી અકસ્માતનો ભય, વાહનોને નુકસાન અને ટ્રાફિક જામ જેવી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. સ્થાનિક તંત્ર અથવા કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવી જોઈએ, જેનાથી ઉનાળો જામતા પહેલા આનું સમારકામ થઈ શકે. હજી ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલાં જોઈ શકો છો કે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે. આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે. વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે. ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી. હવે ત્યાં બાજુ પડ્યો નથી એ પહેલાં ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે. તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે. સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે. વડોદરા શહેરમાં ક્યાંક બીજા રોડ પર પણ ડામર ઓગળ્યો છે તો તમામ રોડની તપાસ વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કરે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ સુધી કરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. બજેટમાં 100 કરોડના ખર્ચે નવા 4 સ્વિમિંગ પુલની જાહેરાત, પણ ઉનાળાના આરંભ જ હાલના પુલની હાલત ખસ્તા છે. પાલિકાના નવડાવો પ્લાન એક જ સ્વિમિંગ પુલ છલોછલ 3 ચાલુ કરવા ઠેકાણા નહીં, ત્યાં નવા 4 બનવાની ખસ્તા હાલત છે. લાલબાગ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ 1 જાન્યુઆરીથી, સરદારબાગ ઓગસ્ટ 2025થી બનશે. પાલિકા દ્વારા બજેટમાં 100 કરોડના ખર્ચે 4 ઝોનમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરી છે. જોકે શહેરમાં હયાત 4 સ્વિમિંગ પુલમાંથી એક બંધ હાલતમાં છે. માત્ર કારેલીબાગ સ્વિમિંગ પુલ કાર્યરત છે. ઉનાળાની શરૂઆત થવાથી ત્યારે શહેરના સ્વિમિંગ પુલ ખસ્તા હાલતમાં છે. પાલિકા સંચાલન 4 જેટલા સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાંથી સૌથી જૂનો લાલબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી અને કારેલાબાગ સ્વિમિંગ પુલ છે, જેમાંથી 1 જાન્યુઆરીથી મેનેજમેન્ટ માટે લાલબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ કરાયા છે. જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલ 2025ના ઓગસ્ટથી જ બંધ હાલતમાં છે. જે એક તરફ 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હયાત સ્વિમિંગ પુલો છે જ તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલો જે જૂના છે એ સ્માર્ટ નથી બન્યા અને
હાલમાં ઉનાળો આવી ગયો છે ત્યારે 3 સ્વિમિંગ પુલ રિપેરિંગમાં છે, એક સ્વિમિંગ પુલ કારેલી બાગનો ચાલુ છે. ઉનાળો આવી ગયો છે ત્યારે આજીવન સભ્યો પણ સ્વિમિંગ પુલ કરવા માંગતા હોય છે, સાથે નાના બાળકો નવા તરવૈયાઓ પણ સ્વિમિંગ શીખવા માટે આવતા હોય છે, પરંતુ સ્વિમિંગ પુલ જ્યારે બંધ હોય તો આ ફોર્મ ક્યાં ભરશે? બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે વડોદરા શહેરમાં 4 નવા સ્વિમિંગ પુલ 100 કરોડ ખર્ચે બનાવનાર છે. ઘણી સારી બાબત છે, પરંતુ જૂના સ્વિમિંગ પુલ જે બંધ હાલતમાં છે એને વહેલી તકે રિપેર કરવા જોઈએ. 30 વર્ષનું શાસન છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, સત્તાધીશો છે, ત્યારે જો સ્વિમિંગ પુલ દર વર્ષે આવી કથળેલી હાલતમાં રહેતા હોય તો વડોદરા શહેરની જનતા જે સ્વિમિંગમાં જઈને પોતાના આરોગ્ય માટે સ્વિમિંગ કરતા હોય તેમનું આરોગ્ય પણ ક્યાંક જોખમાઈ રહ્યું છે. ઘણી બાબતમાં એ જાણવા મળ્યું છે કે કોઈ જગ્યાએ TDS વધારે આવી જાય છે, તો તમે રિપેરિંગ કરો ત્યારે પાણીના TDSની કેમ તપાસ નથી કરતા? ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે પણ સ્વિમરો છે અત્યારે ક્યાંક ને ક્યાંક ઉદાસ થઈને બેઠા છે. તો વડોદરા શહેરના સત્તાધીશો, અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ સભ્યને અમારી એક વિનંતી છે કે વહેલી તકે સ્વિમિંગ પુલ ચાલુ કરો. નવા સ્વિમિંગ પુલ ચાલુ કરે છે, ખૂબ ખૂબ અભિનંદન છે, પરંતુ જૂનાને પણ ચાલુ રાખીને તમામ સ્વિમરોને લાભ મળે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. વડોદરા શહેરમાં સિંધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે સિંધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્થાપના દિવસ નિમિત્તે એક સિંધી ઝાયકા નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વારસિયા સ્થિત GNV સ્કૂલના રમતગમત મેદાનમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંધી સમાજની સાંસ્કૃતિક ધરોહર, રીત રિવાજ અને પરંપરાગત ખાણીપીણી નવી પેઢી સુધી પહોંચે અને સમાજમાં એકતા અને સૌહાર્દય જળવાઈ રહે તેવો હતો. કાર્યક્રમમાં સિંધી સમાજની વિવિધ પરંપરાગત વાનગીઓના અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જ્યારે શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સિંધી વાનગીઓની મિજાજ માણી હતી. કાર્યક્રમમાં સિંધી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાજની, મંત્રી રમેશભાઈ રાંખડિયાની તેમજ તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારની ધારાસભ્ય પાયલબેન પોખરાણી હાજર રહ્યા હતા. ઉપરાંત વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હીરાબાઈ કાજવાણી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, વારસિયા PI મકવાના તથા ભાજપ ઉપપ્રમુખ કોમલબેન કુકરેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સહેલાણીઓ સાઈ કુંજ ગ્રુપના ભૈયા સાહેબ, ઈશ્વરભાઈ સન્મુખ, જ્ઞાનચંદાની તથા અનેક સાધુ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત તમામ સાધુ સંતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સંસ્થા દ્વારા શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું રજૂઆત કરવામાં આવી હતી, જેને હાજર જનમેદનીએ હર્ષભેર વધાવી હતી. એક સિંધી ઝાયકા અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં સ્પર્ધામાં વિજેતા થનાર ક્રિએશન ઓમ ભારવાણી દ્વારા 5 ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સિંધી કોઓપરેટિવ અને સદભાવના સેવા સમિતિ દ્વારા આજે આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, અમારે સિંધી સમાજ સિંધી જાયકા કહેવાય, એમાં અમારે દર વર્ષે આજે અમારા સિંધી સમાજના બધા નાના મોટા સિટીમાંથી જેટલા બી હોય છે, અમારા વડોદરાની અંદર જે બી સિંધી સમાજના જે લોકો રહે છે એ અહીંયા બધા ભેગા થાય છે અને 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. અને અહીંયા સિંધી સમાજની અંદર જે બી અમારા જે વાનગીઓ બનાવવામાં આવે છે, भाई डोडो फुलको पटाटे का फुलका बोलते हैं, पानी पूरी बोलते हैं, जो भी सिंधी बिया पटाटा टोटली बधी जे भी वस्तु है अहींया आज हाजर मळशे અને કોઈ એવી વસ્તુ અહીંયા ના હોય સિંધી સમાજમાં જે બનતી હોય એ અહીંયા નહીં મળતી હોય. આજની તારીખમાં બધા સ્ટોલની અંદર બધી આઈટમો મળશે અને આ સિંધ કોઓપરેટિવ અને સિંધુ સેવા સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને અહીંયા વિશેષ તરીકે
5 શિલ્ડો રાખવામાં આવી છે, જે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને ચોથો અને પાંચમા નંબરને આપવામાં આવશે, જે સારી વાનગીઓ બનાવશે અને જે સ્વચ્છ રાખશે સ્ટોલને, એને ઇનામો આપવામાં આવશે. ઓમિસ કલેક્શન ઓમ બારવાણીના દ્વારા અહીંયા 5 ટ્રોફી રાખવામાં આવી છે. હા, એક જ દિવસ ચાલે છે અને અહીંયા પૂરી વારસાના અમારા સિંધી સમાજના જેટલા બી લોકો છે અહીંયા હાજર હોય છે. આજે શેરાવાળી સાંઈ આવશે અને બીજા ઘણા અગ્રણીઓ છે અહીંયા, અને નાના મોટા અને સિંધી બેંકના, સિંધી કોઓપરેટિવના બધા મેમ્બર્સ હાજર છે અને સિંધી સમાજના જે બી અગ્રણી છે નાના મોટા એ બધા અહીંયા હાજર છે. અમારે કહેવાનું એવું છે કે ભાઈ સિંધી સમાજમાંથી જે બી વાનગીઓ બને છે એ બનાવો ઘરમાં, એ ખાઓ અને એનો ધંધો કરો. તો એમાં શું છે, બધી જ આઈટમો ચાલે છે અને બધી આઈટમો એવી છે કે બધી ટેસ્ટદાર આઈટમો હોય. અહીંયા તો શું ઇન્ડિયાની અંદર બધે અમારા સિંધી સમાજની જે બી વાનગીઓ હોય છે બહુ મશહૂર છે. સન્મુખ જ્ઞાનચંદાણી. જય ઝૂલેલાલ. આજે સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને સિંધુ સદભા સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આ સિંધી જાયકાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ ગયા વર્ષથી અમે ચાલુ કરેલ છે અને ગયા વર્ષે 20 સ્ટોલ હતા, એની જગ્યાએ આ વર્ષે 48 સ્ટોલ સિંધી વેરાયટીના, પ્યોર સિંધી વેરાયટી, એટલે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વેરાયટી તમને ખાવાની મળશે, એ પ્રમાણનો કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ કરવાનો પાછળ અમારો એ જ હેતુ છે કે સિંધી સમાજના દરેક વર્ગને ખબર પડે કે સિંધી કઈ કઈ આઈટમ છે, કઈ વેરાયટી છે. અને આજે અહીં જે સિંધી સમાજ ભેગો થયો છે, સિંધી એકતા માટે, સિંધીની એકતા માટે અને સિંધી વેરાયટી કઈ વેરાયટી છે એના માટે આ બધું આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમ સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સ્થાપનાના અનુક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને આવતા વર્ષે પણ એનાથી પણ અમે સારી વ્યવસ્થા કરીશું. અને આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે નરોડા વિધાનસભા પાટિયાના ધારાસભ્ય આદરણીય શ્રી પાયલબેન કુકરાણી પણ હાજર છે, સાથે સાથે શેરાવાળા સાંઈ એ પણ આવવાના છે અને આ વિસ્તારના પીઆઈ સાહેબ મકવાણા સાહેબ એ પણ આવવાના છે, અલગ અલગ સંતો આવવાના છે, કુંજગુરુ બાબા પરશુરામ સાહેબના ભૈયાજરી ઈશ્વર બાબા પણ હાજર છે. એટલે આ કાર્યક્રમમાં બધા વર્ગના લોકો હાજર રહ્યા છે અને અહીંયા અમને આશીર્વાદ આપે તે આનાથી પણ અમે સારી વ્યવસ્થા કરીને અને સારું કાર્યક્રમ કરીએ. જય ઝૂલેલાલ. ભરૂચ જિલ્લા આહિર સમાજના 9મો સમૂહ લગ્નોત્સવ દૂધધારા ડેરી ખાતે યોજાયો. ભરૂચના દૂધધારા ડેરી ખાતે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ આયોજિત 9મા સમૂહ લગ્ન તારીખ 22/2/2026ના રોજ યોજાયો. આ પ્રસંગે શ્રી સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી ખુલ્લા મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર, ધનેશભાઈ ભગત અને કારોબારી સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે અરુણસિંહ રાણા, દુષ્યંતભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ મિસ્ત્રી, મહેન્દ્રસિંહ વાસડિયા, વિભૂતિબેન યાદવ, અમિતભાઈ ચાવડા, પ્રકાશભાઈ દેસાઈ, હેમેન્દ્ર પ્રજાપતિ સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 16 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં ભરી રહ્યા છે. તે સૌને ઉપસ્થિતિમાં મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમના સુખી દાંપત્ય જીવનમાં ખુશાલ રહે તેવી ભગવાન સામે પ્રાર્થના કરવામાં આવી હતી. ગોપાલક મંડળના આ 9મા સમૂહ લગ્નની અંદર જે ભવ્ય આયોજન કરેલું છે તે બદલ હું આ યુવા પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ અને આખી ટીમને, કારોબારી સભ્ય, ઉપપ્રમુખ શ્રી, તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આ સમૂહ લગ્ન જે કરવું એ સેવાનું એક ઉત્તમ કાર્ય છે. એનાથી જે આપણે કન્યાદાન કરીએ છીએ અને એ કન્યાદાન આપણે ભૂતકાળની અંદર
તમે નહીં પણ મારા તો અનુભવ પણ મારે કહું છું કે આપણે એવું બધું બેઠેલું છે કે કોઈ પ્રસંગ આપણા ઘરમાં આવતો હોય અને કોઈ વ્યવસ્થા ના થતી હોય ત્યારે આપણે બહુ મૂંઝવતા હોય છે. ત્યારે હવે યુવા ટીમ જ્યારે સમાજની આજે જિલ્લાની ઊભી થઈ છે અને જે સમૂહ લગ્ન કરે છે એનાથી જે આ મેં કીધું કે મારા જેવા એવા પરિવારો છે એમની ચિંતા દૂર કરી છે તે બદલ આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, સમાજની અંદર રૂપિયો તો ઘણા બધા પાસે હોય છે અને સારું જીવન જીવવાવાળા પણ ઘણા લોકો હોય છે, પણ સમાજની પાછળ ઘસાઈને જીવવું એ ઉત્તમ છે. બીજી વાત, હું તમારી આખી યુવા ટીમને એક અપીલ કરું છું અને પ્રાર્થના કરું છું કે સમાજમાં તમે આ કાર્ય કરો છો, સમાજમાં કાર્ય કરતા કરતા તમારો વિરોધ થશે, તમારે ગાળો ખાવી પડશે, પણ એ ગાળો ખાઈ લેજો, તમારો વિરોધ સહન કરી લેજો અને સહન શક્તિથી તમે બિલકુલ પચાવીને જો આગળ ચાલશો તો ભવિષ્યમાં કોઈ વાણ વાંકો કરવા તૈયાર નથી અને થાય પણ નહીં. એટલે મા કુળદેવી આપણી સાથે છે. મા કુળદેવીના આશીર્વાદ લઈ અને જગતગુરુ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લઈ અને આપણે સમાજની સેવા કરીએ એવી હું તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય ગુરુદેવ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.